વિદ્યાર્થીઓએ જોયા વિકાસના પ્રોજેક્ટ, સાંસદ હરિભાઈ પટેલે કર્યા સંવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનના 15 વર્ષ પૂર્ણ થયાના અવસર પર મહેસાણા જિલ્લામાં યોજાઈ રહેલી પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓએ વિકાસના અનેક પ્રતીકોની મુલાકાત લઈ અને નવી જાણકારી પ્રાપ્ત કરી છે। મહેસાણા કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ યાત્રા પાચોટ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, આ સાથે જ એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, હેન્ડબોલ ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, આ સાથે જ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુવિધાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી રમતગમત અને વિકાસના વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લઈ તેના અદ્ભુત શિલ્પ સ્થાપત્ય અને ઐતિહાસિક વારસા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી। અહીં સાંસદ હરિભાઈ પટેલ અને બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર પણ યાત્રામાં જોડાયા હતા। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ બહુચરાજી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે ફણીધર મેગા ફૂડ પાર્ક ખાતે વિવિધ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લઈ ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની કામગીરીને નજીકથી નિહાળી હતી। આ સાથે જ ફૂડ પાર્ક ખાતે વિદ્યાર્થીઓએ સંબોધતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોજાયેલી આ પ્રગતિ પથ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોને જિલ્લાના મહત્વના વિકાસ પ્રોજેક્ટ અને ઐતિહાસિક સ્થળોની પરિચિત કરાવવાનો છે। 3 દિવસીય આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ ઊંઝા એપીએમસી, ઉમિયા માતાજી મંદિર, ધરોઈ ડેમ, વડનગર, મોઢેરા અને અન્ય મહત્વના સ્થળોની પણ મુલાકાત લઈ વિકાસ અને વારસાની અનોખી સફરનો અનુભવ કર્યો હતો। તારા